ગણનાનું પુસ્તક 21મો અધ્યાય 5મી કલમને વાંચું છું. એટલે તેઓ પરમેશ્વરની વિરુદ્ધ વાત કરવા લાગ્યા અને મૂસાને કહ્યું, તમે લોકો અમને મિસ્રમાંથી અરણ્યમાં મરવા માટે શા માટે લાવ્યા છો? શું તમે અમને અહીંયા મારવા માટે લાવ્યા છો? શું વાલાઓ પરમેશ્વર મારવા માંગતા હતા? ના વાલાઓ. શું મૂસા તેમને મારવા માંગતા હતા? ના વાલાઓ, પરંતુ તેઓ મિસ્રની અંદર મરી રહ્યા હતા, મરતા મરતા જીવી રહ્યા હતા. પરમેશ્વર તેમને ત્યાંથી બહાર લાવવાનું મુખ્ય કારણ શું હતું? કે તેઓ વચનના દેશમાં પહોંચી શકે. વાલા ભાઈઓ તથા બહેનો, ધ્યાનપૂર્વક સાંભળો. પરમેશ્વર આપણા પ્રત્યે જે ઈરાદા રાખે છે ઉત્તમ છે. તે તો શાંતિથી ભરેલા છે, તે ઉત્તમ છે. પરમેશ્વરની કૃપા આપણા પ્રત્યે આકાશ કરતાં ઊંચી છે. તે તો ખૂબ જ આદરમય છે. પરમેશ્વર આપણને શાંતિ આપે છે, હાનિ આપતા નથી. તમારા પ્રત્યે, મારા પ્રત્યે, આપણ સર્વ પ્રત્યે પરમેશ્વર તો ઉત્તમ ઉદ્દેશ રાખે છે. પરંતુ આપણે જે પાપ કરીએ છીએ, આપણે જે ભૂલો કરીએ છીએ, તેનાથી આપણે જે આશીષ પામવું જોઈએ, તેનાથી આપણા જીવનમાં જે ઉન્નતિ મળવી જોઈએ, તેમાં તે રૂકાવટ સમાન બન્યા છે. તે ભૂલશો નહીં. વચનમાં આપણે જોઈએ છે કે યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે આપણને બચાવી ના શકે, ન તેમના કાન એટલા મંદ થયા છે કે તેઓ સાંભળી ના શકે, પરંતુ આપણા અધર્મના કામ તેમની આપણી વચ્ચે રૂકાવટ છે. આજે આપણી મધ્ય એવું કોઈ છે, હું પ્રાર્થના કરું છું નોકરી માટે, નોકરી મળતી નથી. હું સંતાનને માટે પ્રાર્થના કરું છું, પરંતુ સંતાન થતું નથી. હું પ્રાર્થના કરું છું કે પોતાનું મકાન ખરીદું, પરંતુ ખરીદી શકતો નથી. હું પ્રાર્થના કરું છું કે આર્થિક રીતે મારી પ્રગતિ થાય, પરંતુ ઉન્નતિ નથી થઈ શકતી. પ્રાર્થના તો કરું છું, પરંતુ ઉત્તર મળતો નથી. વળી ઉપરથી હું જે ઈચ્છા રાખું છું રોજબરોજ મારાથી દૂર થાય છે. તેનું કારણ શું હશે? તેનું મુખ્ય કારણ તો એ છે કે તમે પ્રાર્થના તો કરતા હશો, પરંતુ તે પ્રાર્થનાની સાથે જે પવિત્રતાની જરૂરિયાત છે તે તમારામાં નથી. પવિત્રતા વગર, શુદ્ધતા વગર તમે ગમે તેટલી પ્રાર્થના કરો, પ્રાર્થનાનો જવાબ તમને મળશે નહીં. આ ઇઝરાયેલી લોકો વારંવાર પરમેશ્વરને કહેતા હતા, મૂસાને કહી રહ્યા હતા, પરંતુ સાંભળો, તેઓ પોતાના દુઃખને બતાવતા હતા, પોતાનું સંકટ કહેતા હતા, પોતાની જરૂરિયાતો જણાવતા હતા, પણ તેમને પામી શકતા નહોતા. કારણ એ હતું કે તેમની બુદ્ધિ બરાબર નહોતી, તેમનું વ્યક્તિત્વ બરાબર નહોતું, તેમનું મન સારું નહોતું. અમારી પાસે પાણી નથી, ભોજન નથી, શું તમે અહીંયા મારી નાખવા લાવ્યા છો? એ પ્રમાણે વિરુદ્ધમાં બોલ્યા. પરમેશ્વર અને પરમેશ્વરની વિરુદ્ધમાં જ્યારે તેમણે કાર્ય કર્યું ત્યારે શું થયું જાણું છું? પરમેશ્વર ક્રોધિત થયા. શું કહી રહ્યા છો? શું હું તમને અહીંયા મારવા માટે લાવ્યો છું? શું કંઈ સમજો છો? હું તમને અહીંયા મારવા નથી લાવ્યો, પણ જ્યાં દૂધ અને મધની ધારા વહે છે તે દેશમાં પહોંચાડવા માટે હું તમને લાવ્યો છું. હું તમારી સાથે આટલો બધો પ્રેમ કરું છું, તમે મને આવી વાત કરો છો? પોતાને મરજીમાં જે આવે બોલો છો, તે સારું નથી. હવે તમે જે બોલ્યા છે તેનો જ અનુભવ કરશો. વાલો, પરમેશ્વરને ક્રોધ ઉપજાવો સારો નથી. પરમેશ્વરની ધીરજ માટે પ્રશ્ન કરવા તે સારા નથી. સૌથી પહેલા તેમણે પરમેશ્વરને દુઃખ આપ્યું, તેમને સતાવ્યા, પ્રશ્ન કર્યા. હવે શું થાય છે તે જુઓ. પ્રતિફળ અનુભવ કરવા લાગ્યા. તે પ્રતિફળ શું છે આવું આપણે જોઈએ. તમે અમને મિસ્રમાંથી આ અરણ્યમાં શા માટે લઈ આવ્યા છો? અહીંયા મારી નાખવા માટે શા માટે લઈ આવ્યા છો? અહીંયા ના તો રોટલી છે, જૂઠું. અહીંયા પાણી નથી, જૂઠું. અને અમારા પ્રાણ આ વ્યર્થ એવી રોટલીથી દુઃખી થયા છે. માના જે સ્વર્ગદૂતોનું ભોજન હતું, પરમેશ્વરે તે આકાશમાંથી વરસાવવાથી આ લોકો શું કહે છે? અમે દુઃખી થયા છે, એ ખોરાકથી અમે કંટાળ્યા છે. કેટલી દુઃખની વાત છે. ઠીક છે, તેથી યહોવાએ આ લોકોની મધ્યે ભયંકર વિષવાળા સર્પને મોકલ્યા, જે તેમને ડંખ મારવા લાગ્યા, અને ઘણા બધા ઇઝરાયેલી લોકો તેથી મરવા લાગ્યા. મિસ્રમાંથી તમે અરણ્યમાં શું તમે મારી નાખવા લાવ્યા છો? આ રીતે મરજી પ્રમાણે વાત કરતા હતા અને પરમેશ્વરને ક્રોધ ઉપજાવ્યો. તેથી શું પરિણામ આવ્યું જાણું છું? ઠીક છે, જેમ તમે બોલ્યા છે એમ થશે, તમે મરશો. પરમેશ્વરે જ્યારે ઝેરીલા સર્પોને મોકલ્યા, તેઓ એક એક વ્યક્તિને ડંખ મારતા હતા, ડંખ મારતા હતા.
તેઓ સહન ના કરી શકતા તે અરણ્યમાં એક પછી એક મૃત્યુ પામવા લાગ્યા. વાલાઓ સાંભળો, તેનો અર્થ જાણું છું. મનુષ્ય પરમેશ્વરની વિરુદ્ધમાં વ્યવહાર કરવાથી અથવા પરમેશ્વરની વિરુદ્ધમાં વાત કરવાથી કોઈ પણ સમયમાં પરમેશ્વર મનુષ્યને તેનો દંડ આપશે. આજે આપણામાં ઘણા લોકો એમ માને છે કે પરમેશ્વર અમને દંડ નહીં આપે, કેમ કે પરમેશ્વર તો ધીરજ રાખનારા છે, તેઓ દયાળુ છે અને વિલંબથી ક્રોધ કરે છે, સંયમી છે, ક્ષમા કરે છે, દયા કરવામાં ઉતાવળા છે. પ્રેમ કરનારા પરમેશ્વર છે, અતિ દયાળુ છે, પરંતુ સાથે સાથે ન્યાયી વ્યક્તિ પણ છે. જ્યારે તેમનો દંડ આપવાનો સમય આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે પક્ષ નથી રાખતા. જ્યારે ઇઝરાયેલી લોકોએ પરમેશ્વરને તંગ કર્યા, તેમને ખૂબ જ દુઃખ આપ્યું, તેમણે બળવો કર્યો, તે સહન ના કરતા પરમેશ્વરે શું કર્યું? તેમને દંડને માટે સોંપી દીધા, જેથી એક એક ઘરમાં એક એક વ્યક્તિનું મૃત્યુ શરૂ થઈ ગયું. આ રીતે મરવાનું શરૂ થઈ ગયું. કારણ શું છે? મૃત્યુ. બાઇબલ જણાવે છે પાપનો મુસારો મરણ છે. મરણ પહેલા શું આવે છે? બીમારી. જ્યારે ઝેરીલા સાપ ડંખ મારતા હતા, દરેક ઘરમાં રડવું અને વિલાપ થઈ ગયો, ચીસો, આંસુ વહેવા લાગ્યા. આજે દરેક ઘરમાં સામાન્ય રીતે શું દેખાય છે? દરેક ઘરની અંદર જાણે વિલાપ છે. ઘણી બધી ગૃહિણી રડતી હોય છે, ઘણા બધા પતિ રડતા હોય છે, ઘણા સાસુઓ રડતા હોય છે, ઘણા પુત્રવધુ રડતા હોય છે. બીજું, ચીસો પાડવી, ઝઘડા કરવા. શા માટે? દેવું થઈ ગયું છે. કેમ રડો છો? ભયંકર બીમારી છે. કેમ રડો છો? પરિસ્થિતિઓને સહન ના કરી શકતા, બેરોજગારીને સહન ના કરી શકતા, અશાંતિ અને મુસીબતોને સહન ના કરી શકતા ચીસો પાડે છે. પતિ ને પત્ની એકબીજાની ઉપર બૂમો પાડે છે. માતા પિતા અને બાળકો પણ એકબીજા ઉપર બૂમો પાડે છે. તેથી આજે ઘણા ઘરોમાં બૂમો પાડવી, ચીસો પાડવી. કારણ જાણું છો, તમે પોતાની મરજી પ્રમાણે જીવતા આવ્યા છે, એટલા માટે પરમેશ્વર તમને દંડ આપવાનું શરૂ કર્યું છે. ઠીક છે, અમે જે કર્યું છે તે ખોટું કર્યું છે. પરમેશ્વરની વિરુદ્ધમાં અમે જીવ્યા, પરમેશ્વરને ક્રોધ ઉપજાવ્યો છે, ક્ષમા માંગી રહ્યા છે. શું તેનો કોઈ ઉપાય છે? અને એમ જ થયું. જેમણે ક્રોધ અપાવ્યો હતો, અચાનક દંડ આવી પડતા તે લોકોએ હવે શું કર્યું જાણું છું? તેઓ પરમેશ્વરની પાસે આવ્યા. આવો તે વાંચીએ. અને ઘણા બધા ઇઝરાયેલી લોકો મરણ પામ્યા. યસ, પાપનો મુસારો મરણ છે. ઇઝરાયેલી લોકો મરણ પામ્યા. ત્યારે લોકો મૂસાની પાસે જઈને કહેવા લાગ્યા, અમે પાપ કર્યું છે, કેમ કે અમે તો યહોવાની અને તારી વિરુદ્ધમાં પાપ કર્યું છે. માટે યહોવાને પ્રાર્થના કરો કે અમારી પાસેથી તે સર્પોને દૂર કરી આપે. ફરીથી મૂસાએ તેમને માટે પ્રાર્થના કરી. જ્યારે પરમેશ્વરે એમને દંડ આપવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે શું કર્યું જાણો છો? તેઓ ભક્ત બની ગયા. ઘણીવાર આપણે પણ એવા જ હોય છે ને. એક્ઝામ આવી રહી છે એટલે બસ, મેં ઘણીવાર ધ્યાન આપ્યું છે. એક્ઝામ આવે એટલે શું થાય છે? બાળકો બધા ભક્ત બની જાય છે. બધા સ્ટુડન્ટ્સ, બ્રધર પ્રાર્થના કરજો, બ્રધર પ્લીઝ પ્રાર્થના કરજો. એટલી બધી ભક્તિ આવી જાય છે. નાના નાના બાળકો પણ, અંકલ પ્રાર્થના કરજો. એક્ઝામ આવી જાય એટલે બસ એટલી બધી ભક્તિ બતાવે છે. જેમણે કદી પણ હાથ ના મિલાવ્યા હોય તો પણ હાથ જોડવા લાગે છે. કેમ જાણો છો? મેથ્સમાં ખૂબ જ કમજોર છું, સાયન્સમાં ખૂબ જ બીક લાગે છે. જ્યારે હોસ્પિટલમાં જાય છે અને ડૉક્ટર કહે છે ઘણી બધી તપાસ કરવી પડશે, રિપોર્ટ લેવા પડશે, અને જ્યારે ઘણા બધા તપાસ કરાવે છે, મારી પાસે આવે છે, બ્રધર પ્રાર્થના કરજો. આવતા મંડે આવશે. શું આવશે? રિપોર્ટ આવવાનો છે. એટલા બધા નમ્ર થઈ જાય છે. કેવી રીતે આવ્યા છે? ઉપવાસ સહિત પ્રાર્થના કરું છું. ઉપવાસ સહિત પ્રાર્થના. ક્યારે? જ્યારે રિપોર્ટ આવવાનો છે. શું ધ્યાન આપ્યું છે તમે? મનુષ્ય સામાન્ય રીતે પરમેશ્વરની પાસે ક્યારે આવે છે જાણો છો? થોડું ટાઈટ કરવામાં આવે. માનો છો કે નહીં? પરમેશ્વર થોડું ટાઈટ કરે ત્યારે, જ્યારે સ્વાસ્થ્યમાં થોડો બગાડ થાય ત્યારે. નોકરી કરવાના સ્થાન ઉપર જે 20 કર્મચારીઓ છે તેમાંથી 12 લોકોને કાઢી નાખવા વિચાર કરે છે. આ રીતે કોઈ સૂચના મળી સમજો. સવારમાં 6 વાગ્યાથી પ્રભુની ઉપસ્થિતિમાં આવી જાય છે, ઘૂંટણો નમાવીને પ્રાર્થના કરે છે, ખૂબ જ ભક્તિ. શા માટે? ક્યાંક કાઢી ના મૂકે. એ 12 લોકોમાં મારું નામ પણ ના હોય. પછી 12 લોકોમાં જ્યારે એમનું નામ નથી નીકળતું, પાછી કૂતરાની પૂંછડી પાછી એવી થાય છે, બસ ચર્ચમાં નથી આવતા, પાસ્ટર પાસે પણ આવતા નથી. કૃપા કરી સાંભળો.
તે દિવસે પરમેશ્વરે દંડ આપવાનું શરૂ કર્યું. સર્વ ઇઝરાયેલી લોકો કહે છે, પિતા, અમે જે કર્યું છે તે તો પાપ છે. પરમેશ્વરની વિરુદ્ધમાં જે કર્યું છે એ પાપ છે. પરમેશ્વરની વિરોધમાં જીવવું ખરાબ છે. પરમેશ્વરને ક્રોધ ઉપજાવો તે સારું નથી. આજે આ વચનો સાંભળનારા ભાઈઓ તથા બહેનો સાંભળો. ખૂબ પહેલેથી તમને ઉત્તર મળવાનો હતો. ઘણા પહેલાથી તમારું પરિવાર સ્થિર થવાનું હતું. ઘણા પહેલાથી નોકરી મળવાની હતી. ઘણા વહેલાથી સંતાન થવું જોઈતું હતું. ઘણા પહેલાથી પરમેશ્વર તમારા જીવનમાં આશ્ચર્યકર્મ કરવાના હતા. મોડું શા માટે થયું જાણું છું? તમે આજ્ઞા માનતા નથી એટલે, પરમેશ્વરને આધીન થતા નથી એટલે, પરમેશ્વરનો વિરોધ કરું છું એટલા માટે. રોજબરોજ જે ઉત્તર તમને મળવાનો હતો તે તમારાથી દૂર જાય છે. એ સત્યને સમજો તો કેટલું સારું. તેમણે પરમેશ્વરનો વિરોધ કર્યો. એ તેમનો સ્વભાવ હતો. પ્રભાવ શું પડ્યો જાણો છો? તેમનો જીવ વ્યાકુળ થઈ ગયો. યસ, પાપ કરનાર દરેક વ્યક્તિ ઉપર પાપની અસર થાય તેનો અનુભવ કરવાથી બચી ના શકે. વલાવ તે મૂસાની આગળ આવીને કરગરે છે, હે મૂસા, પ્રાર્થના કરો, કશું પણ કરો, આ સાપોને રોકી લો. તેમનો ડંખ અમે સહન નથી કરી શકતા. તેનો દર્દ અમે સહન નથી કરી શકતા. એ દુઃખ તો ભયંકર છે. અમારી આંખોની આગળ જ અમારા દીકરા દીકરીઓ ભયંકર તડપે છે. અમે તે જોઈ નથી શકતા. મારા પતિ તડપે છે, મારા પત્ની તડપે છે, માતા પિતા ભયંકર તડપે છે. અમે સહન નથી કરી શકતા. વલાવ ઘણી વાર ઘણા બધા લોકો મારી પાસે આવીને પ્રાર્થનાની સહાયતા માંગે છે. બ્રધર, મારા પતિને માટે પ્રાર્થના કરજો, સહન નથી કરી શકતા. મારા પત્નીને માટે પ્રાર્થના કરજો, દુઃખને સહન નથી કરી શકતા. મારા માતા પિતાને માટે, બાળકોને માટે પ્રાર્થના કરજો, દુઃખને સહન નથી કરી શકતા. તેમનો દુખાવો, દર્દ જોઈને. કેમ જાણો છો? ઘણીવાર જે દુઃખનો આપણે સામનો કરીએ છીએ તેનું મુખ્ય કારણ શું છે જાણો છો? વિરોધ કરવો. ક્યાં, ક્યારે, કેવી રીતે પરમેશ્વરનો વિરોધ કર્યો જાણો છો? તે વિરોધ કરવાના સ્વભાવને લીધે શું થયું છે જાણો છો? તમે બરબાદ થયા છો. આજે જે આર્થિક સહાયતા તમને મળવાની હતી તેનાથી દૂર થયા છો. આજે સમસ્યાના વમળમાં છો. બીમારીની સમસ્યા, આર્થિક સમસ્યા, માનસિક સમસ્યા, બેરોજગારીની સમસ્યા, આ સર્વ સમસ્યાઓને તમે પોતે જ પોતા પર લાવી દીધી છે. પરમેશ્વરથી દૂર જઈને તમે ફળ ભોગવો છો. પરમેશ્વરથી દૂર જઈને તેનું પરિણામ તમે પ્રાપ્ત કરી રહ્યા છો. બ્રધર, મેં જે કર્યું છે તે ખોટું છે. તેમાંથી બહાર નીકળવાનો શું કોઈ માર્ગ મળી શકે છે? પૂછે છે. જો એ પ્રમાણે તમે પૂછો છો તો ઉત્તર હું બતાવું છું. જ્યારે પરમેશ્વરે દંડ આપવાનું શરૂ કર્યું, લોકો આવીને કહી રહ્યા છે, અમે પાપ કર્યું છે, માનીએ છીએ, અમે પાપી છે, અમે કબૂલ કરીએ છીએ. ચોક્કસ અમારી ભૂલ છે. અમે પરમેશ્વરની વિરુદ્ધ બોલ્યા છે. અમે પરમેશ્વરને રીસ ઉપજાવી, ક્રોધ ઉપજાવી, એ અમારું પાપ છે. કૃપા કરી સાંભળો ભાઈઓ બહેનો, આજે તમારા દુઃખો અને આંસુઓનું જે કારણ છે એ તમારું પાપ છે. જો તમે તેને માની લેશો તો તમે સફળ થશો. જે પોતાના અપરાધ છુપાવે છે તેની આબાદી નહીં થાય, પણ જે તેને કબૂલ કરે છે અને તેનો ત્યાગ કરે છે તેના પર દયા કરવામાં આવશે. પહેલા તો પરમેશ્વરને ખૂબ જ સતાવ્યા હતા. હવે મૂસાની પાસે અમે ખૂબ જ પાપ કર્યું છે, અમારે માટે પરમેશ્વરને પ્રાર્થના કરો. એમ કહેવાથી મૂસા જઈને પ્રભુ તેમને માફ કરો. હવે દંડ સહન નથી થતો. તેઓ ક્ષમા માંગી રહ્યા છે. બતાવો શું કરીએ? પરમેશ્વરે શું કહ્યું? એક કામ કરો, એક પિત્તળનો સર્પ બનાવો. સમાધાન શું છે? આવો આપણે વાંચીએ. ત્યારે લોકો મૂસાની પાસે જઈને કહેવા લાગ્યા, અમે તો પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની વિરુદ્ધ અને તારી વિરુદ્ધ ઘણું બધું બોલ્યા છે. યહોવાને પ્રાર્થના કરો કે સર્પોને અમારા મધ્યથી દૂર કરે. ત્યારે મૂસાએ તેમને માટે પ્રાર્થના કરી. યહોવાએ મૂસાને કહ્યું, એક ભારે ડંખવાળા સાપની પ્રતિમા બનાવીને થાંભલા પર લગાવો, કે જેથી જેને સાપે ડંખ માર્યો છે તે એને જોઈને જીવતો બચી શકશે. એક પ્રતિમા બનાવો સર્પના રૂપમાં. એક પ્રતિમા તું બનાવો, તેને થાંભલા પર લગાવો. તેનાથી તેઓ ઉદ્ધાર પામશે, એટલે કે તેઓ બચી જશે. તેઓ કેવી રીતે બચી જશે કહીએ તો તેમણે સર્પની પ્રતિમા જોવાની છે. વાલાઓ સાંભળો, એક વ્યક્તિ જ્યારે પાપ કરે છે અને જ્યારે તેને તેના લીધે મૃત્યુનો અનુભવ કરવાનો છે, હવે તે મૃત્યુના દંડથી બચાવવાની યોજના મંડળીના કોઈ વડીલોએ સાથે મળીને નથી બનાવી. વાલાઓ મૂસા અને મૂસાની સાથેના 70 લોકો તેમણે બેસીને કોઈ યોજના નથી બનાવી કે આ લોકોને હવે કેવી રીતે બચાવી શકાય.
કોઈ પણ મનુષ્યએ અન્ય મનુષ્યને બચાવવા માટે, નાશમાંથી બચાવવા માટે યોજના નથી બનાવી. તો કોણે બનાવી? સ્વયં પરમેશ્વરે બનાવી. પાપના મુસારા તરીકે મરણને જેમણે પોતા પર લઈ લીધું, લોકોને મૃત્યુથી બચાવવા પરમેશ્વરે પોતે યોજના બનાવી. તે યોજના શું હતી? એક સર્પની પ્રતિમાને બનાવીને કોઈ એક જગ્યાએ મૂકી દેજો કે જેથી કોઈને દેખાય નહીં, અને લોકો તેને શોધતા શોધતા મરી જાય. શું એમ કહ્યું હતું? ના વાલાઓ, પણ શું કહ્યું કે બધાને દેખાય એ રીતે એક થાંભલા ઉપર તેને લટકાવો. તેનો અર્થ જાણો છો? જેના દ્વારા બચાવ છે તે લોકોને સરળતાથી દેખાવું જોઈએ, આસાનીથી લોકો તે પહોંચી શકે એમ હોવું જોઈએ. પ્રભુ ઈસુ પોતે સ્વર્ગમાં રહીને તેમણે આજ્ઞા ના આપી, પરંતુ શું કર્યું? પોતે સ્વર્ગને છોડીને જ્યાં આગળ આપણે પડી રહેલા છે ત્યાં તેઓ પોતે ઉતરી આવ્યા. કારણ જાણો છો? આપણે પહોંચી શકીએ એટલું સરળ બનાવ્યું. હું જે પરમેશ્વરનો પ્રચાર કરું છું એ આપણા પરમેશ્વર તો આપણી પહોંચની અંદર રહે છે, આસાનીથી મળી શકે છે. તેમને બોલાવવાથી સાંભળનારા આપણે રડીએ તો આંસુ લૂછનારા છે, અને જો ક્ષમા માંગીએ તો ક્ષમા આપનારા છે. આ રીતે માફીને માટે એક રૂપિયો પણ પરમેશ્વરને આપવાની આપણે આવશ્યકતા નથી. કોઈ જગ્યાએ જવાની આવશ્યકતા નથી. કશું કરવાની આવશ્યકતા નથી. બસ ઘૂંટણો પર આવીને મેં જે કર્યું છે ખોટું છે, માની લો પૂરતું છે. તમને ક્ષમા આપવા માટે મારા પરમેશ્વર તૈયાર છે. મૂસાએ કહ્યું, તેઓ રડી રહ્યા છે, માફી માંગી રહ્યા છે, તેઓ તડપી રહ્યા છે. પિતા, બતાવો પ્રભુ હું શું કરું? તમે જાઓ, એક સ્તંભની ઉપર એક પિત્તળનો સર્પ બનાવીને લટકાવી દો, અને જે કોઈ વ્યક્તિ તેને જોશે, શું કહ્યું? બચી જશે. મારા પ્રભુ ઈસુ તરફ જોનાર દરેક વ્યક્તિ બચી જવાનો છે, અને બચી ગયા છે. એટલા માટે પરમેશ્વરે શું કર્યું જાણો છો? તે પ્રભુ ઈસુને તમારે મારે માટે આ જગત ઉપર મોકલી આપ્યા. ખૂબ આસાનીથી બચી જઈ શકે. પરમેશ્વરે એવી આશા રાખી. હું તમને પૂછું છું, તમારે ઉદ્ધાર પામવા માટે શું કરવું? તમારા પાપોની ક્ષમા મળે માટે તમારે શું કરવું? તમારા પાપોને બદલે તમારી ઉપર આવનાર ભયંકર એવા દંડમાંથી તમારે બચી જવું હોય તો શું કરવાનું છે? તમારે કંઈ પણ કરવાનું નથી. જુઓ, જે કરવાનું છે પરમેશ્વરે પોતે બલિદાન આપ્યું વધસ્તંભ ઉપર. આપણી જગ્યાએ પ્રભુ ઈસુએ બલિદાન આપ્યું. જે માર આપણે ખાવાનો હતો પ્રભુએ ખાધો. જે મૃત્યુ આપણને મળવાનું હતું તે પ્રભુએ લઈ લીધું. હવે વ્યક્તિએ શું કરવાનું છે? બસ વધસ્તંભ પર લટકેલા તે મહાન પ્રભુ ઈસુ તરફ જોઈને જો તમે તમારા પાપોને માની લેશો તો મારા પ્રભુ તમને ક્ષમા આપવા માટે તૈયાર છે. જેટલા લોકોએ તે સર્પ તરફ દ્રષ્ટિ કરી તે સર્વ લોકોને બચાવી લેવામાં આવ્યા, મૃત્યુમાંથી બચી ગયા. આજે મારા પ્રભુ ઈસુ તરફ જેટલા લોકો જોશે તેઓ બચી જવા પામશે. તે સર્વ લોકોને ક્ષમા આપવા માટે મારા પ્રભુ તૈયાર છે. પાપનો સ્વભાવ છે કે પરમેશ્વરને દુઃખ આપવું, પરમેશ્વરનો વિરોધ કરવો અને મરજી પ્રમાણે જીવવું. પાપની અસરો શું છે જાણો છો? તમારા દરેક પાપનો દંડ મળશે. તેની અસરથી તમે બચી નથી શકતા. તેનું સમાધાન શું છે? કહીએ તો તમે પ્રભુ ઈસુ તરફ જુઓ એટલે પૂરતું છે. મારા પ્રભુ ક્ષમા આપવા માટે બિલકુલ તૈયાર છે. ક્ષમા પ્રાપ્ત કરવા માટે શું તમે તૈયાર છો? પિતાની આજ્ઞા ન માનીને પુત્ર મરજી પ્રમાણે જીવ્યા હતા અને દૂર દેશમાં ચાલ્યો ગયો. દૂર દેશમાં ગયા પછી પુત્રને ખબર પડી પિતા વગરનું જીવન તે કેટલું મુશ્કેલ છે, કેટલું બધું દુર્ભાગ્યનું જીવન છે, કેટલું બધું નુકસાન છે. તે જે કંઈ પોતાના ઘરેથી લઈ ગયો બધું જ ખર્ચી નાખ્યું. બધું ધન સમાપ્ત થયા પછી તેના મિત્રો તેને છોડીને ગયા, એકલો પડી ગયો. ખાવાને માટે ભોજન નહોતું, તે રીબાતો હતો. એવા સમયમાં તેને પિતાની યાદ આવી. મારે ફરીથી સમૃદ્ધિથી આનંદથી જો જીવવું હોય તો શું કરવાનું છે? પિતાના ઘરે મારે જવાનું છે. શું પિતા મને આવવા દેશે? મારી પિતાની વાત મેં ના સાંભળી, મરજી પ્રમાણે જીવ્યો હતો. શું મારા પિતા મને આવવા દેશે? મારો સ્વીકાર કરશે? મને ક્ષમા આપશે? પિતા મને ક્ષમા કરશે કે નહીં? હું એક કામ કરીશ, પિતાને હું એક પત્ર લખીશ. જો ક્ષમા કરશે તો ઘરે જઈશ, જો ક્ષમા ના કરે તો જઈને મરી જઈશ. આ દુર્ભાગ્યના જીવન જીવવા કરતાં સારું છે હું કોઈ જગ્યાએ જઈને મરી જાઉં. ભલું છે.
પરંતુ મરી જતા પહેલા હું એક કોશિશ કરીશ, મારા પિતાને પત્ર લખીશ, પિતાજી એ પ્રમાણે તમારાથી દૂર ગયા પછી હું ખૂબ જ દુઃખી થઈ ગયો છું, મારું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. પરંતુ આજે મારી ભૂલ સમજાઈ છે, હું પાછો આવવા માંગુ છું. શું મારો સ્વીકાર કરવામાં આવશે? તમે મને ક્ષમા કરશો કે નહીં નથી જાણતો, એટલા માટે આ પત્ર લખું છું. મારી ઈચ્છા એ પ્રમાણે છે, જો તમે મને ક્ષમા કરવા માંગો છો તો એક કપડું અથવા હેન્ડકરચીફ એક ઝાડ પર બાંધજો. જ્યારે હું એ ઝાડ પર એ રૂમાલને હું જોઈશ, તમે મને ક્ષમા કરી છે એમ સમજીને ઘરે આવીશ. પરંતુ જો તમે રૂમાલ એ ઝાડ પર નહીં બાંધો તો હું ઘરે નહીં આવું. ત્યાર પછી મારું જીવન વ્યર્થ છે એમ વિચાર કરીને હું આત્મહત્યા કરી લઈશ. પત્ર લખ્યો. તે ઘરના ઝાડની પાસે જ રેલવે ટ્રેક પસાર થતો. તે ગામમાં આવવા માટે એ જ રેલવે ટ્રેક પર આવવું પડતું, ત્યાંથી જ પસાર થવું પડે. પુત્રએ પત્ર લખ્યો. થોડા દિવસ પછી ટ્રેનમાં આવતો હતો. દૂરથી તે ઝાડ તરફ જોતો હતો. શું મારા પિતાએ ક્ષમા કરી છે કે નહીં? ક્ષમા કરશે તો મારા સારા દિવસ આવશે, જો ક્ષમા નહીં કરે તો આ છેલ્લો દિવસ હશે. તે ખૂબ જ દુઃખ અને વેદનાની સાથે એ ટ્રેનની બારીમાંથી બહાર જોતા જોતા તે ઝાડ તરફ જોતો હતો. તે હાથનો રૂમાલ દેખાય એટલે બસ મારું જીવન ઠીક થઈ જશે. પરંતુ શું થયું જાણો છું? તે પુત્ર ટ્રેનની બહાર ઝાડ તરફ જ્યારે જોતો હતો ત્યારે એ ઝાડ પર જેટલી ડાળીઓ હતી તે દરેક ડાળીઓ પર એ પિતાએ એક રૂમાલ બાંધ્યો હતો. એ તો આખા ઝાડ ઉપર રૂમાલ બાંધ્યા હતા. દરેક ડાળી ઉપર નાના નાના રૂમાલ બાંધ્યા હતા. દીકરા, હું તને એકવાર ક્ષમા આપીશ એમ નહીં, તું ગમે તેટલા પાપ કરી લે તો પણ તારા સર્વ પાપોની માફી આપવા માટે હું તૈયાર છું. તું બસ આવી જા. તારે એકલા જીવવાની કોઈ જરૂરિયાત નથી દીકરા. ભલાઓ તમે આજે પાપને લીધે, ભૂલોને લીધે, ખોટા પગલાં ભરવાને લીધે પરમેશ્વરને તંગ કર્યા, દુઃખ આપ્યું, પ્રતિફળ અનુભવી રહ્યા છો. કોઈ સુખ વગર, શાંતિ વગર, સ્વાસ્થ્ય વગર, આર્થિક મજબૂતાઈ વગર નર્કનો અનુભવ કરો છો. પરમેશ્વર કહે છે, પાછા આવો, તમે મારી પાસે આવો અને હું તમને ક્ષમા આપીશ. ક્ષમા પ્રાપ્ત કરવાને માટે, અદ્ભુત ભવિષ્ય પ્રાપ્ત કરવાને માટે આપણામાં કોઈ તૈયાર છે શું? તો આવો પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ જ્યાં કંઈ હોય આંખો બંધ કરો, આ પ્રાર્થનામાં સહભાગી થાઓ એમ ચાહું છું. પવિત્ર પિતા, જેટલા લોકો પોતાના હાથો બતાવતા ક્ષમા માંગી રહ્યા છે, પિતા તમે એમને ક્ષમા કરજો. પાપનો મુસારો તો મરણ છે. ચોક્કસપણે પાપ કરનાર દરેક વ્યક્તિ તે દંડ પ્રાપ્ત કરશે તો નિશ્ચય છે. પિતા, એ દંડ આજે અમારા ઉપર ના આવી પડે માટે અમારે તે અનંત નર્ક તરફ ના જવું હોય તો તમારી તરફ જોવાનું છે. પિતા, હવેથી લઈને અમારું જીવન આશીષદાયકના સ્વરૂપમાં બદલી નાખજો. પ્રાર્થના કરનાર દરેકની વિનંતી સાંભળજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.